ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો લાસ્ટ આપણે જે વિડીયો લેક્ચર હતો એની અંદર જોયું એપ્લિકેશન ઓફ સ્ટેક. ઓકે, તો આપણે પહેલા ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે સ્ટેકનો કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો હતો. એ સ્ટેક પછી આપણે શું જોયું હતું કે ભાઈ સ્ટેકનું વર્કિંગ કઈ રીતે થાય છે, એટલે કે વર્કિંગ મીન્સ કે સ્ટેકની અંદર આપણે કેટલી ટાઈપના ઓપરેશન પરફોર્મ કરી શકીએ. તો ફર્સ્ટ ઓપરેશન હતું પુશ ઓપરેશન, પછી નેક્સ્ટ હતું પોપ ઓપરેશન, પછી પીપ અને ટ્રાવર્સલ. અને એની પછી આપણે જોઈ હતી કે એપ્લિકેશન ઓફ સ્ટેક. તો એપ્લિકેશન ઓફ સ્ટેકની અંદર લાસ્ટ પોઈન્ટ હતો કે રિપ્રેઝન્ટેશન ઓફ પોલીસ નોટેશન. કે ભાઈ સ્ટેકનો યુઝ શું કામ થાય છે, તો કે જ્યારે બી કોઈ પોલીસ નોટેશન હોય અને પોલીસ નોટેશનને આપણે રિપ્રેઝન્ટ કરવું છે, તો એવા કેસની અંદર આપણે આ જે સ્ટેક છે એ સ્ટેકનો કરી શકીએ. તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ પોલીસ નોટેશન એટલે શું. ઓકે, ઘણીવાર આ પોલીસ નોટેશન છે એને એક બીજા નામથી બી ઓળખવામાં આવે છે અને એ છે પોલીસ એક્સપ્રેશન. સેકન્ડ નેમ શું છે પોલીસ નોટેશનનું? સેકન્ડ નેમ શું છે? પોલીસ એક્સપ્રેશન. તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ પોલીસ નોટેશન છે શું. તો હવે આપણે એની ડેફિનેશન જોઈએ કે ભાઈ વોટ ઇઝ પોલીસ નોટેશન. તો પોલીસ નોટેશનની ડેફિનેશન છે કંઈક આવી છે કે ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ. શું છે પોલીસ નોટેશન? તો કે એક ટાઈપની પ્રોસેસ છે. શેની પ્રોસેસ છે? તો કે ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર્સ ઓફ એન એક્સપ્રેશન. શું કીધું? કે ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર ઓફ એન એક્સપ્રેશન. તો કોઈ બી એક્સપ્રેશન ની અંદર ઓપરેટર આવે, એ ઓપરેટરને આપણે કઈ જગ્યાએ લખીએ છીએ? તો હું આખી ડેફિનેશન બોલું છું. ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર ઓફ એન એક્સપ્રેશન either before the operand or after the operand is called police notation. તો હવે આપણે આ ડેફિનેશન છે એ સમજવાની ટ્રાય કરીએ. સપોઝ કે આપણી પાસે એ નંબર છે કે 5 અને 6. ઓકે, નાવ આપણું ટાસ્ક શું છે કે we want to add this number with this number. ઓકે, we want to add first number with second number. કે આપણે ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર સાથે એડિશન કરવું છે. તો આ કેસની અંદર આ ફર્સ્ટ અને સેકન્ડ શું છે? આપણો ડેટા છે. હવે આ બંનેનું શું કરવું છે? આપણે એડિશન કરવું છે. તો અહીંયા ઓપરેશન કયું છે આપણું? તો કે એડિશન. બરોબર. ડેટા કયો છે? તો કે 5 અને 6. તો જે ઓપરેશનને રિપ્રેઝન્ટ કરવા માટે યુઝ થાય છે એને કહેવાય છે ઓપરેટર. એને શું કહેવાય છે? ઓપરેટર. ઓકે, અને આ ઓપરેટર છે કોની ઉપર ઓપરેશન પરફોર્મ કરશે? તો કે આ જે બંને છે એ બંનેને શું કહેવાય? ડેટા કહેવાય. શું કહેવાય? ડેટા. હવે નોર્મલ લેંગ્વેજ ની અંદર આને આપણે ડેટા કહીએ છીએ. હવે આપણા સબ્જેક્ટ માટે આપણે આને શું ઓપરાન્ડ કહીશું. શું કહીશું? ડેટાને આપણે શું કહીશું? ઓપરાન્ડ. ક્લિયર? તો આ શું છે? ઓપરેટર છે. એ ઓપરેટર કોની ઉપર ઓપરેશન પરફોર્મ કરે છે? તો કે ઓપરાન્ડ ઉપર. તો આને હું એક એક્સપ્રેશનના ફોર્મેટમાં લખું. આ એક્સપ્રેશનના ફોર્મેટમાં લખું છે તો કઈ રીતે લખાય? 5 + 6. તો આ કેસની અંદર 5 અને 6 એ શું છે? આપણા ઓપરાન્ડ છે. પ્લસ ની સાઇન છે. પ્લસ ની સાઇન શું છે? આપણો ઓપરેટર છે. તો હવે હું ફરી વાર આ એક્ઝામ્પલ ની હેલ્પ થી તમને આ પોલીસ નોટેશન ની ડેફિનેશન સમજાવીશ. વોટ ઇઝ પોલીસ નોટેશન? તો કે ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર, બરોબર, ઓફ એન એક્સપ્રેશન આઈધર બિફોર ધ ઓપરાન્ડ ઓર આફ્ટર ધ ઓપરાન્ડ. આ જે 5 અને 6 આપણા ઓપરાન્ડ છે. તો ડેફિનેશન શું કે છે? ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર. બરોબર. આ ઓપરેટર છે. કોનો ઓપરેટર છે? તો કે આ એક્સપ્રેશન નો. તો આ ઓપરેટર છે ને આપણે ક્યાં ટાઈપ કરી શકીએ? તો કે આઈધર બિફોર ધ ઓપરાન્ડ ઓર આફ્ટર ધ ઓપરાન્ડ ઇઝ નોન એઝ પોલીસ નોટેશન. તો જ્યારે બી આવા કોઈ બે ઓપરાન્ડ હોય અને એની પહેલા તમે ઓપરેટર મૂકો છો કે પાછળ ઓપરેટર મૂકો છો, તો એનાથી આ જે એક્સપ્રેશન રેડી થાય છે અથવા તો આ જે નોટેશન રેડી થાય છે એને કહેવાય પોલીસ નોટેશન. ક્લિયર? તો આપણને પોલીસ નોટેશન શું છે એની ડેફિનેશન કમ્પ્લીટ સમજાઈ ગઈ. હવે આપણે જોવાનું છે કે આ પોલીસ નોટેશન છે એની ટાઈપ કેટલી છે. કે ભાઈ ટાઈપ્સ ઓફ પોલીસ નોટેશન. ક્લિયર? તો જનરલી પોલીસ નોટેશન છે એની 3 ટાઈપ છે. આપણે 1 બાય 1 ત્રણેય ટાઈપ જોઈએ. ફર્સ્ટ જે ટાઈપ છે એ ટાઈપનું નેમ છે ઇનફિક્સ. ઓકે, કે ભાઈ આ ઓપરેટર છે એને આપણે આ જે એક્સપ્રેશન છે એની અંદર કેટલી જગ્યાએ પ્લેસ કરી શકીએ? તો કે 3 પ્લેસ ઉપર પ્લેસ કરી શકીએ. ફર્સ્ટ છે ઇનફિક્સ. સેકન્ડ શું છે? તો કે
ઇનફિક્સ, પ્રીફિક્સ, અને લાસ્ટ જે છે ટાઈપ એ છે પોસ્ટફિક્સ. તો પોલીસ નોટેશન ને 3 ટાઈપે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. ફર્સ્ટ ઇનફિક્સ, સેકન્ડ પ્રીફિક્સ અને થર્ડ પોસ્ટફિક્સ. તો આ ત્રણેયની અંદર એક એક વર્ડ આગળ લાગે છે. ઇન એટલે શું? તો કે વચ્ચે. કોની વચ્ચે? તો કે ભાઈ આ સપોઝ આપણો એ છે અને આ છે આપણો બી છે. તો ડેફિનેશન શું કે છે? ધ પ્રોસેસ ઓફ રાઇટિંગ ઓપરેટર. ઓપરેટર એટલે કે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, આ બધા ઓપરેટર છે. તો પ્લસ કરવું છે કે મારે એ ને બી સાથે શું કરવો છે? એડ કરવો છે. તો હું ઓપરેટર ક્યાં લખીશ? તો જો હું ઓપરેટર બે ઓપરાન્ડની વચ્ચે પ્લેસ કરું તો એ શું થઈ ગયું? આપણી ટાઈપ નંબર 1 થઈ ગઈ ઇનફિક્સ. ઓકે, તો ઇફ ઓપરેટર એક્ઝિસ્ટ between the two operand then it is called infix expression. Okay, infix ની ડેફિનેશન શું છે? તો કે if operator exists between two operand then it is called infix notation. Okay, હવે આપણે જોઈએ પ્રીફિક્સ નોટેશન કે ભાઈ પ્રીફિક્સ નોટેશન કોને કહેવાય? તો પ્રી એટલે શું થાય? પહેલા. બરોબર, તો આપણે શું કરીએ? ડેફિનેશન પ્રમાણે લખીએ કે ભાઈ આ છે આપણો ઓપરેટર છે અને એને આપણે ટાઈપ કરીએ છીએ ઓપરાન્ડ ની પહેલા. તો આ બે આપણા ઓપરાન્ડ છે. ઓપરાન્ડ ની પહેલા આપણે શું કર્યું છે? ઓપરેટર ટાઈપ કર્યો છે. તો ઇફ ઓપરેટર એક્ઝિસ્ટ બિફોર ધ ઓપરાન્ડ, ઓપરાન્ડ ની પહેલા જો આપણે ઓપરેટર લખીએ તો એને શું કહેવાય? પ્રીફિક્સ નોટેશન. સો ઇફ ધ ઓપરેટર ઇઝ પ્લેસ્ડ બિફોર ધ ઓપરાન્ડ then it is known as prefix operation. ક્લિયર? તો પ્રીફિક્સ સમજાઈ ગયું, ઇનફિક્સ સમજાઈ ગયું. હવે જોઈએ પોસ્ટ. પોસ્ટ એટલે શું થાય? પાછળ. તો ઓપરેટર છે એની પાછળ તમે સિમ્બોલ જો મૂકો તો એને શું કહેવાય? પોસ્ટફિક્સ એક્સપ્રેશન. સપોઝ કે આપણા બે ઓપરેટર બે ઓપરાન્ડ છે એ અને બી. હવે જો હું ઓપરાન્ડ ને ક્યાં મૂકીશ? તો કે પોસ્ટ એટલે પાછળ, એટલે કે ઓપરેટર ને ક્યાં પ્લેસ કરીશ? તો કે આ બે ઓપરાન્ડ ની પાછળ. તો ઓપરાન્ડ ની પાછળ લખીએ આપણે પ્લસ. તો ધ ઇફ ઓપરાન્ડ ઇઝ પ્લેસ્ડ અથવા તો ઇફ ઓપરાન્ડ એક્ઝિસ્ટ સોરી જો આપણે શું કરવું છે? તો કે ઇફ ઓપરેટર એક્ઝિસ્ટ આફ્ટર ધ ઓપરાન્ડ, જો આપણે ઓપરેન્ડ ની પછી આપણો ઓપરેટર છે એને પ્લેસ કરીએ તો એને શું કહેવાય? પોસ્ટફિક્સ એક્સપ્રેશન. ક્લિયર? તો ત્રણેય ટાઈપ સમજાઈ ગયા આપણને કે ઇનફિક્સ નોટેશન કોને કહેવાય, પ્રીફિક્સ નોટેશન કોને કહેવાય અને પોસ્ટફિક્સ નોટેશન કોને કહેવાય. હવે આપણે શું કરવું છે? તો કે આપણને એક્ઝામ ની અંદર શું પૂછાય? તો કે આપણને ત્રણમાંથી કોઈ એક ફોર્મ આપ્યું હોય, આઈધર ઇન આપ્યું હોય, પ્રી આપ્યું હોય અથવા તો પોસ્ટ આપ્યું હોય, અને એની અંદરથી આપણે શું કરવું છે? તો કે તમને કે કન્વર્ઝેશન કરો કે ભાઈ ઇનફિક્સ ને તમે કન્વર્ટ કરો પોસ્ટફિક્સ ની અંદર, અથવા તો એમ કે ઇનફિક્સ ને તમે કન્વર્ટ કરો પ્રીફિક્સ ની અંદર. ક્લિયર? તો આપણે હવે કન્વર્ઝેશન જોવાનું છે. તો સૌથી પહેલા આપણે કન્વર્ઝેશન માટે શું જોશું? તો કે ભાઈ કન્વર્ઝેશન કરવા માટે કેટલા રૂલ્સ અવેલેબલ છે. કે આપણને ઇન આપેલું છે, ઇન માંથી કાં તો આપણે પ્રીમાં કન્વર્ટ કરવું છે અથવા ઇન માંથી આપણે કેમાં કન્વર્ટ કરવું છે? પોસ્ટમાં. તો એની માટેના રૂલ્સ ક્યાં છે? ક્લિયર? તો આપણે રૂલ્સ જોઈએ. તો નેક્સ્ટ શું જોવાનું છે આપણે? કે ભાઈ રૂલ્સ ફોર કોની માટેના રૂલ્સ છે? તો કે કન્વર્ટિંગ ઇનફિક્સ એક્સપ્રેશન ટુ ઇનફિક્સ ને આપણે કાં તો પ્રીફિક્સ માં કન્વર્ટ કરી શકીએ અથવા તો આપણે શેમાં કન્વર્ટ કરી શકીએ? પોસ્ટફિક્સમાં. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? કે રૂલ્સ જોવાના છે કે રૂલ્સ ફોર કન્વર્ટિંગ ઇનફિક્સ એક્સપ્રેશન ઇનટુ આઈધર ઇનફિક્સ ને આપણે પ્રીફિક્સ માં કન્વર્ટ કરશું અથવા તો આપણે એને શેમાં કન્વર્ટ કરશું? પોસ્ટફિક્સ ની અંદર. ક્લિયર? તો આની માટેના રૂલ્સ જોવાના છે. તો ફર્સ્ટ રૂલ છે રૂલ નંબર 1, ધ ઓપરેશન વિથ હાયર પ્રિસિડન્સ આર પરફોર્મ ફર્સ્ટ. ક્લિયર? ઓપરેશન વિથ કયું ઓપરેશન? તો કે વિથ હાયર પ્રિસિડન્સ. કે જે ઓપરેશનની પ્રાયોરિટી સૌથી હાઈ હોય એ ઓપરેશનને આપણે સૌથી પહેલા પરફોર્મ કરશું. તો સપોઝ આપણી પાસે મલ્ટિપલ ઓપરેશન્સ અવેલેબલ છે, બરોબર?
કયા કયા ઓપરેશન? તો કે આપણે પ્લસ ઓપરેશન પરફોર્મ કરી શકીએ, માઇનસ ઓપરેશન પરફોર્મ કરી શકીએ, મલ્ટિપ્લિકેશન ઓપરેશન પરફોર્મ કરી શકીએ, ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરી શકીએ અને એક્સપોનેન્શિયલ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. ક્લિયર? તો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ ચારે ચાર તો બેઝિક ઓપરેશન છે. પણ આ જે ઓપરેશન છે એ શું છે? એક્સપોનેન્શિયલ. એક્સપોનેન્શિયલ એટલે શું કે ભાઈ a રેઝ ટુ b. તો એને રિપ્રેઝેન્ટ કરવા માટે બે સાઇન યુઝ થાય છે. ફર્સ્ટ તો અપર સાઇડ એરો અને સેકન્ડ છે એ ડોલર. તો આ બધા ઓપરેશન છે. તો એની અંદરથી આપણે પેલા બધાની પ્રાયોરિટી ડિસાઈડ કરવી પડે અને પછી એ પ્રાયોરિટી વાઇઝ જેની પ્રાયોરિટી હાઈએસ્ટ હોય એ ઓપરેશન આપણે પેલા પરફોર્મ કરશું. ક્લિયર? તો પ્રાયોરિટી કઈ રીતે ડિસાઈડ કરવી અને આખું આપણને એક્સપ્રેશન આપ્યું હોય તો એને કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરવું? તો સપોઝ આપણને એક આવું એક્સપ્રેશન આપ્યું છે. આને શું એક્સપ્રેશન? હવે આ એક્સપ્રેશન છે એ ત્રણ ટાઈપમાંથી કઈ ટાઈપ આપણે ફાઇન્ડ કરવું પડે? તો સૌથી પહેલા ઓપરેટરની પોઝિશન જુઓ. ઓપરેટરની પોઝિશન ક્યાં છે? તો કે આને કહેવાય ઓપરાન્ડ અને ઓપરેટર ક્યાં છે? બે ઓપરાન્ડની વચ્ચે. તો આ શું છે? ઇનફિક્સ છે. તો આપણે ઇનફિક્સ ઇનફિક્સ એક્સપ્રેશનને શેમાં કન્વર્ટ કરી શકીએ? તો કે આઈધર પ્રીફિક્સ અથવા પોસ્ટફિક્સમાં કન્વર્ટ કરી શકીએ. તો આની અંદર મલ્ટિપલ ઓપરાન્ડ છે. તો આપણે સર કઈ રીતે ઓપરાન્ડ કન્સિડર કરવા? તો ઓનલી ટુ ઓપરાન્ડ. ઓનલી ટેક ટુ ઓપરાન્ડ એટ અ ટાઈમ. એટલે કે એક ટાઈમે ખાલી બે જ ઓપરાન્ડ કન્સિડર કરો. શું કામ બે? કારણ કે બે ઓપરાન્ડની ઓપરેટર હશે. બરોબર? એટલે એટ અ ટાઈમ આપણે ખાલી આ બે જ ઓપરાન્ડ કન્સિડર કરશું અને એની માટે પ્લસ આવશે. હવે આપણી પાસે શું છે? જો અહીંયા બ્રેકેટ છે. તો સૌથી પહેલા હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? ઓકે, તો સૌથી પહેલા રૂલ નંબર 4, પ્રોસેસ પેરેન્થેસિસ ફર્સ્ટ. એટલે કે પેરેન્થેસિસ એટલે કે આવા જે આ બ્રેકેટ છે અથવા તો આ ક્લોઝિંગ બ્રેકેટ છે. તો જ્યારે બી એક્સપ્રેશનની અંદર આ બ્રેકેટ આવે છે તો સૌથી પહેલા પ્રોસેસ કોને કરવાના છે? બ્રેકેટને. હવે તમને એવો ડાઉટ થાય કે સર એક જ એક્સપ્રેશનની અંદર એક કરતા વધુ બ્રેકેટ હોય તો સૌથી પહેલા ઇનર મોસ્ટ જે બ્રેકેટ છે એને તમારે પરફોર્મ કરવાનું છે. ક્લિયર? સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? તો કે આપણે અહીંયા પ્રાયોરિટીનું લિસ્ટ બનાવીએ તો કે બ્રેકેટનું. ઓકે, રૂલ નંબર 5, સેકન્ડ પોઝિશન ઉપર તમે કોને પરફોર્મ કરશો? તો કે પ્રોસેસ એક્સપોનેન્શિયલ. એટલે કે આ એક્સપોનેન્શિયલની સાઇન છે. તો આ જે છે એને તમે સેકન્ડ પ્રોસેસ કરો. સેકન્ડ પ્રાયોરિટી કોને આપવાની છે? તો કે એક્સપોનેન્શિયલ ને. તો આપણી સેકન્ડ પ્રાયોરિટીના લિસ્ટની અંદર કોણ આવી જશે? એક્સપોનેન્શિયલ. ક્લિયર? હવે એવું બી બને કે એક એક્સપ્રેશનની અંદર એક કરતા વધારે આવા સિમ્બોલો એક્સપોનેન્શિયલના. તો શું કરવું? તો કે ઇન ધેટ કેસ યુ હેવ ટુ પ્રોસેસ ધ એક્સપોનેન્શિયલ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. કઈ રીતે આપણે પ્રોસેસ કરવાના છે? તો કે રાઇટ હેન્ડ સાઇડથી સ્ટાર્ટ કરવાનું. રાઇટ હેન્ડ સાઇડ એક્સપ્રેશનમાં જે ફર્સ્ટ એક્સપોનેન્શિયલ આવે એને પહેલા પ્રોસેસ કરવાના. ક્લિયર? નેક્સ્ટ રૂલ છે કે રૂલ નંબર 6, while converting infix to postfix or prefix. બરોબર? સપોઝ આપણી પાસે બે ઓપરેશન છે કે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. બરોબર? તો પરફોર્મ multiplication and division. અને એને ડિવિઝન ને મલ્ટિપ્લિકેશન તો મલ્ટિપલ હોય એક એક્સપ્રેશન ની અંદર. બરોબર? તો કયો ઓર્ડર ફોલો કરવાનો? લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ? તો એની અંદર કયો આપણે ઓર્ડર ફોલો કરવાનો છે? લેફ્ટ ટુ રાઈટ. સેમ સપોઝ કે આપણી પાસે રૂલ નંબર 7 છે કે એડિશન અને સબટ્રેક્શન છે. તો પરફોર્મ એડિશન એન્ડ સબટ્રેક્શન અને રૂલ કયો છે? તો કે લેફ્ટ ટુ રાઈટ. તો બધા જ ઓપરેશન આવી ગયા. એડિશન પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એક્સપોનેન્શિયલ અને બ્રેકેટ બધા આવી ગયા. તો હવે આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવીએ.
પ્રાયોરિટી લિસ્ટ. તો પ્રાયોરિટી લિસ્ટ ની અંદર હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? બ્રેકેટની. બ્રેકેટ પછી પ્રાયોરિટી કોની છે? તો કે એક્સપોનેન્શિયલ. એક્સપોનેન્શિયલ પછી પ્રાયોરિટી કોની છે? તો કે મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન પછી પ્રાયોરિટી કોની આવે? તો કે ડિવિઝન. ડિવિઝન પછી કયું ઓપરેશન પરફોર્મ કરવાનું? પ્લસ. અને પ્લસ પછી કયું ઓપરેશન પરફોર્મ કરવાનું? માઇનસ. પેરેન્થેસિસમાં કયો ઓર્ડર ફોલો કરવાનો? તો કે ઇનર મોસ્ટ પહેલા. મલ્ટિપલ એક્સપોનેન્શિયલ હોય તો કયો ઓર્ડર ફોલો કરવાનો? તો કે રાઈટ ટુ લેફ્ટ. એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝનમાં આપણે કયો ઓર્ડર ફોલો કરશું? તો કે લેફ્ટ ટુ રાઈટ. ક્લિયર? તો આ કમ્પ્લીટ થઈ ગયા રૂલ. કોની માટેના રૂલ છે? તો કે આપણે કન્વર્ટ કરવું છે. શું? તો કે એક્સપ્રેશન. એક્સપ્રેશન કયા ફોર્મેટમાં હોય? ઇનફિક્સ ફોર્મેટમાં હોય. તો ઇનફિક્સ એક્સપ્રેશનને આપણે કન્વર્ટ કરવું છે પ્રીફિક્સ અથવા પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં. તો આ બધા રૂલ્સ છે એ આપણે ફોલો કરવા જોઈએ. ક્લિયર? તો હવે આપણે થોડુંક એક્ઝામ્પલ જોઈએ આ રૂલ્સને ધ્યાનમાં રાખીને. ક્લિયર? તો રૂલ શું છે? તો કે હાઈએસ્ટ પ્રિસિડન્સ વાળું ઓપરેશન પહેલા પરફોર્મ થાય. કેટલા ઓપરેશન છે? તો કે આ 5 ઓપરેશન છે. તો સૌથી પહેલા શું કરવાનું? એટ અ ટાઈમ 2 ઓપરાન્ડ કન્સિડર કરવાના. અહીંયા ટોટલ 4 ઓપરાન્ડ છે. તો એ ને બી અથવા તો સી ને ડી કોઈ બી 2 ઓપરાન્ડ એટ અ ટાઈમ કન્સિડર કરો. સૌથી પહેલા કોને પ્રોસેસ કરો? બ્રેકેટ ને. વેરી ગુડ. નેક્સ્ટ પ્રાયોરિટી કોની છે? એક્સપોનેન્શિયલ ની. થર્ડ પ્રાયોરિટી કોની છે? તો કે મલ્ટીપ્લિકેશન. પછી ડિવિઝન. પછી કોણ? તો કે પ્લસ. અને પછી કોણ? માઇનસ. આ હવે આપણે પ્રાયોરિટી લિસ્ટ યાદ રાખી અને આપણે કન્વર્ઝેશન કરવાનું છે. ક્લિયર? આની અંદર આઈ થિંક કોઈને ડાઉટ નહીં હોય, બધાને સમજાઈ ગયું છે. તો હવે આપણને એક્ઝામની અંદર એવું પૂછાય, એક એક્સપ્રેશન આપેલું હોય અને કે કન્વર્ટ ધીસ એક્સપ્રેશન ઇન્ટુ ધ પોસ્ટફિક્સ એક્સપ્રેશન અથવા તો રિવર્સ પોલિશ નોટેશન. તો ઘણીવાર છે ને પોસ્ટફિક્સ એક્સપ્રેશન છે અને રિવર્સ પોલિશ નોટેશન બી કહેવામાં આવે છે. તો સપોઝ આપણને એક એક્સપ્રેશન આપેલું છે a પ્લસ બી. આ જ એક્સપ્રેશન આપ્યું છે આપણને, બરોબર? માઇનસ શું કર્યું છે? સી માઇનસ ડી. ત્યાં મલ્ટીપ્લિકેશન હતું, આપણે અહીંયા માઇનસ રાખ્યું. તો રૂલ નંબર 1, ઓપરેશન વિથ હાયર પ્રાયોરિટી ઇઝ પરફોર્મ ફર્સ્ટ. સૌથી પહેલી પ્રાયોરિટી કોની છે? બ્રેકેટની. તો ચેક કરો, આ એક્સપ્રેશન ની અંદર બ્રેકેટ છે. યસ. કેટલા બ્રેકેટ છે? કેટલા બ્રેકેટ છે? ઓકે, બ્રેકેટ છે. ફર્સ્ટ, સેકન્ડ. નેક્સ્ટ રૂલ, ઓનલી ટેક 2 ઓપરાન્ડ એટ અ ટાઈમ. તો સ્ટેપ નંબર 1 આપણે શું કરશું? એટ અ ટાઈમ 2 જ ઓપરાન્ડ લેશું. તો આપણે કયા 2 ઓપરાન્ડ લઈએ છીએ? a પ્લસ બી. ક્લિયર? હવે આપણે આ જે એક્સપ્રેશન છે એને શેમાં કન્વર્ટ કરવું છે આપણે? તો કે આપણે કન્વર્ટ કરવું છે પોસ્ટ ફિક્સ ની અંદર. શેમાં કન્વર્ટ કરવું છે આપણે એને? પોસ્ટ ફિક્સ. પોસ્ટ ફિક્સ એટલે ઓપરેટર છે એ ક્યાં હોવો જોઈએ? પાછળ હોવો જોઈએ. બધા ઓપરેન્ડ ક્યાં હોવા જોઈએ? આગળ હોવા જોઈએ. ક્લિયર? તો આપણે ફર્સ્ટ સ્ટેપ કન્સિડર કરીએ. તો બ્રેકેટ એઝ ઇટ ઇઝ. પેલા શું લખવાનું? a ને b લખવાના. a b. શું કામ? પોસ્ટ ફિક્સ ની અંદર ઓપરેટર ક્યાં આવે? પાછળ. તો a b પ્લસ. પ્રોસેસ થઈ ગઈ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખી દો. c માઇનસ ડી. સ્ટેપ 1 કમ્પ્લીટ થઈ ગયું. આ એક આપણું કમ્પ્લીટ એક આ જે છે ને હવે આપણી એક ટર્મ બની ગઈ. આ જે આખી છે એ આપણી એક સિંગલ ટર્મ છે, બરાબર? હવે શું કરશું? આ પેરેન્થેસિસ નો એની પર પ્રોસેસ થઈ ગઈ. હવે કોણ બાકી છે? તો કે આ બાકી છે, બરાબર? તો સ્ટેપ નંબર 2 ની અંદર એને પ્રોસેસ કરીએ. સ્ટેપ 2, આ એઝ ઇટ ઇઝ અથવા સપોઝ આને હું T1 એઝ્યુમ કરી લઉં છું. ઓકે, તો T1 માઇનસ. હવે શું છે? તો કે આ બ્રેકેટ ઇઝ C અને D 2 ઓપરાન્ડ છે. તો આપણે શું રાખશું? C અને D ટાઈપ કરશું અને માઇનસ ને ક્યાં લઈ જશું? પાછળ. ક્લિયર? તો હવે એક આખી શું ટર્મ થઈ ગઈ આપણી? સપોઝ આને આપણે કહી દઈએ T2. સ્ટેપ 3 ની અંદર શું થાય? ઓપરાન્ડ, આ સેકન્ડ ઓપરાન્ડ, આ બંનેની વચ્ચે ઓપરેટર. તો આ ઓપરેટરને આપણે ક્યાં પ્લેસ કરી દેવો પડે? પાછળ. કે T1, T2 અને માઇનસ. તો અહીંયા આપણે T1 એટલે શું હતું? તો કે T1 ઇઝ ઇક્વલ ટુ શું હતું? a b પ્લસ. અને T2 એટલે આપણે શું એઝ્યુમ કર્યું હતું? કે c d માઇનસ. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો. નાઉ પુટ ધ વેલ્યુ ઓફ T1 અને T2. ઓકે, તો સ્ટેપ 4,
સ્ટેપ 4. T1 એટલે શું છે? AB પ્લસ, બરોબર. પછી આ શું છે? T2 એટલે CD માઇનસ. જો આ માઇનસ છે એ કોની છે? તો કે આ માઇનસ. ઓકે, આ બે થઈ ગયું. હવે આ T1 ને T2 ની વેલ્યુ પ્લેસ કરી દીધી. હવે કોની વેલ્યુ પ્લેસ કરવાની છે આપણે? માઇનસની. તો માઇનસ. તો આ શું થઈ ગયો? આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. આ શું છે? આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? શું કર્યું? સૌથી પહેલા એટ અ ટાઈમ બે ઓપરેન્ડ કન્સિડર કરવાના, એની ઉપર ઓપરેશન પરફોર્મ કરો. કઈ રીતે ઓપરેશન કરશું? આ પ્રાયોરિટીને આપણે ધ્યાનમાં રાખશું, બરોબર. હવે સપોઝ આ જ એક્સપ્રેશનને આપણે પોસ્ટફિક્સ ની બદલે શેમાં કન્વર્ટ કરવું છે? પ્રીફિક્સ ની અંદર કન્વર્ટ કરવું છે, બરોબર. તો આપણે એના સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલા સ્ટેપ 1. સૌથી પહેલા આપણે શું કરવું પડશે? બે ઓપરેન્ડ ધ્યાનમાં લેવા પડશે. તો આપણે આ બે ઓપરેન્ડ કન્સિડર કરીએ. પેલા બ્રેકેટ છે, બ્રેકેટ એઝ ઇટ ઇઝ લખશું આપણે. તો બ્રેકેટ એઝ ઇટ ઇઝ લખ્યો. પ્રી એટલે શું? પહેલા. તો પહેલા શું લખવાનું? ઓપરેટર કે ઓપરાણ? તો કે ઓપરેટર લખવાનો. તો પહેલા આપણે લખી દઈએ પ્લસ, બરોબર, અને પછી લખી દઈએ ઓપરાણ. તો પ્લસ AB થઈ ગયું. બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખી દઈએ. તો C માઇનસ D. એક્ઝામમાં ભૂલ શું થાય ખબર છે? આ બ્રેકેટ છે ઓપનિંગ બ્રેકેટ, નાનો બ્રેકેટ, અને C બે સેમ જેવા લાગે. તો ઘણી વાર બ્રેકેટ ને આપણે C કન્સિડર કરીને આપણા એક એક્સપ્રેશન ની અંદર સોલ્વ કરવાની અંદર કન્સિડર કરી લે. એટલે પછી ફાઇનલ આન્સર જે આવો જોઈએ એની કરતા શું આવે? અલગ આવે. તો આવી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવું પડશે. પછી ઘણી વાર શું થાય? પ્લસ ક્યારે મલ્ટીપ્લિકેશનમાં કન્વર્ટ થઈ જાય એ જ ખબર ન રહે. એટલે એકચ્યુઅલમાં રકમમાં આપ્યું હોય પ્લસ ને આન્સરમાં આવે મલ્ટીપ્લિકેશન. તો આ બધા પોઈન્ટ્સ એવા છે કે જે આપણે આ કન્વર્ઝેશન કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. ક્લિયર? હવે સ્ટેપ 2. આ કમ્પ્લીટ પ્રોસેસ થઈ ગઈ. આપણે એને શું નામ આપી દીધું? T1 આપી દીધું. હવે આપણે કોને રિમેનિંગ? તો કે આ બ્રેકેટ પ્રોસેસ થઈ ગયું. હવે એક બ્રેકેટ રહ્યું. તો પેરેન્થેસિસ ને આપણે પહેલા પ્રોસેસ કરશું. તો T1 માઇનસ, સૌથી પહેલા શું કરવું પડે? ઓપરેટરને લખશું. તો માઇનસ CD, અને આ બ્રેકેટ લઈ લીધું. હવે આને આપણે વેલ્યુ અસાઇન કરી દઈએ T2. તો સ્ટેપ 3 ની અંદર શું આવશે? T1 માઇનસ T2. હવે આ ફર્સ્ટ ઓપરાન્ડ, આ સેકન્ડ ઓપરાન્ડ, આ બંનેની સાઇન. તો આપણે શું કરવું પડશે? માઇનસ T1 અને T2. કારણ કે પ્રી છે એટલે પહેલા લખવું પડે ને. તો આ થઈ ગયું આપણું સ્ટેપ 4. હવે T1 અને T2 ની વેલ્યુ પુટ કરો. તો અહીંયા આપણે જે વેલ્યુ પુટ કરી કે ભાઈ સ્ટેપ 5, T1 ની વેલ્યુ કેટલી હતી? પ્લસ AB, બરાબર. માઇનસ તો પેલા એઝ ઇટ ઇઝ. તો પેલા માઇનસ આ T1 ની વેલ્યુ થઈ ગઈ. આ જે વેલ્યુ છે T1 ની. T2 ની વેલ્યુ શું હતી? માઇનસ CD. તો આ જે આખું થઈ ગયું કે માઇનસ પ્લસ AB માઇનસ CD, બરોબર. તો આ તમારો થઈ ગયો કમ્પ્લીટ આન્સર. તો આપણને કોઈ બી એક્સપ્રેશન આપ્યું હોય, એક્સપ્રેશન શેમાં આપ્યું હોય? આપણને ઇનફિક્સ ની અંદર આપ્યું હોય, અને આપણને ટાસ્ક શું આપે? સમ કરવા માટે. મિડ ની અંદર બી આવા એક્ઝામ્પલ પૂછાઈ શકે. તો ઇનફિક્સ ને આપણે કાં તો કન્વર્ટ કરવાનું આપે પોસ્ટ ફિક્સ ની અંદર, અથવા તો પ્રીફિક્સ ની અંદર. પોસ્ટ ફિક્સ નું બીજું નામ શું છે? રિવર્સ પોલિશ નોટેશન. ક્લિયર? તો હવે આપણે થોડાક વધારે એક્ઝામ્પલ જોઈએ. જેટલી પ્રેક્ટિસ કરશું ને એટલું આપણે શું થશે કે ક્લિયર થશે બધું. જેટલી થોડાક હોમવર્ક ની અંદર બી તમે સમ કરજો, બરોબર. અને જ્યાં ક્યાંય બી તમને કોઈ ડાઉટ છે તો ત્યાં મને તમે પૂછી શકો છો, બરોબર. હવે આપણે નેક્સ્ટ વીક ની અંદર મિડ બી આવવાની છે. તો મિડ ની બી થોડીક પ્રિપેરેશન છે એ તમે શરૂ રાખજો. હવે આપણે નેક્સ્ટ જોઈએ એક ઓપરેશન. સપોઝ આપણને એક આપેલું છે કે A પ્લસ B માઇનસ C. સેકન્ડ જોઈએ આપણે. A એક્સપોનેન્શિયલમાં B મલ્ટીપ્લિકેશનમાં C માઇનસ D પ્લસ E
ડિવાઈડ બાય એફ ડિવાઈડ બાય રાઉન્ડ બ્રેકેટ ની અંદર જી પ્લસ એચ. આ બે એક્સપ્રેશન છે એને આપણે કન્વર્ટ કરવાના છે. આઈધર પ્રીમાં કન્વર્ટ કરો કે પોસ્ટમાં કન્વર્ટ કરો. બંનેની અંદર મેથડ કેવી આવવાની છે? સેમ. તો એક મેથડ શીખવાડી દો, બીજી મેથડ તમે ટ્રાય કરજો. ક્લિયર? તો કે સૌથી પહેલા સ્ટેપ 1. પહેલા તો ફાઇન્ડ કરો કે ઓપરેશન કેટલા છે, તો કે પ્લસ અને માઇનસ. પ્રાયોરિટી લિસ્ટમાં જુઓ, પેલા પ્લસ પરફોર્મ થાય કે માઇનસ. બીજું આ લાસ્ટ 4 ઓપરેશન છે એની ડાયરેક્શન કઈ છે, તો કે લેફ્ટ ટુ રાઈટ જવાનું. તો લેફ્ટ સાઈડ પહેલા કયું ઓપરેશન છે, તો કે પ્લસ. તો એટ અ ટાઈમ કેટલા ઓપરાંડ લેવાના? 2 ઓપરાંડ લેવાના. એટ અ ટાઈમ તમારે 2 ઓપરાંડ લેવાના. તો આપણે શું કરીએ? એ બી પ્લસ. આ આપણી ફર્સ્ટ ટર્મ થઈ ગઈ. હવે શું કરવાનું, તો કે માઇનસ સી લખી દેવાનું. હવે આ આખી આપણી ટર્મ 1 આ ટર્મ 2 બંનેની વચ્ચે સાઇન કઈ છે? માઇનસ. તો આપણે એને કઈ રીતે લખી શકીએ? સ્ટેપ 2 એ બી પ્લસ સી અને માઇનસ. તો આ તમારો થઈ ગયો ફાઇનલ આન્સર. આ તો એકદમ ઈઝી હતો, પણ આ સોલ્વ કરવાની અંદર મજા આવશે. ક્લિયર? જો કેટલા ઓપરેશન છે? એક્સપોનેન્શિયલ, મલ્ટીપ્લિકેશન, માઇનસ, પ્લસ, ડિવિઝન, બ્રેકેટ. તો આ જેટલા પ્રાયોરિટી લિસ્ટમાં ઓપરેશન છે એ બધા જ ઓપરેશન આની અંદર આવી ગયા. યસ, થઈ ગયું ને? તારે જમીન પર થાય છે ને હવે. ઓકે, કાંઈ છે નહીં, એકદમ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ છે નહીં. તો આપણે કન્વર્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ. સ્ટેપ 1. સૌથી પહેલા હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? યસ, કોની છે? એક્સપોનેન્શિયલ નહીં. બાજુમાં કઈ પ્રાયોરિટી છે હાઈએસ્ટ? ઓકે, વેરી ગુડ. હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? એક્સપોનેન્શિયલ ની નહીં. એક્સપોનેન્શિયલ તો આપણા લિસ્ટમાં ક્યાં આવે છે? નંબર 2 ઉપર આવે છે. પહેલા કોણ આવે છે? પેરેન્થેસિસ. તો આખા ઇક્વેશન ની અંદર ફાઇન્ડ કરો કે પેરેન્થેસિસ ક્યાં છે. તો કે પેરેન્થેસિસ ક્યાં છે? અહીંયા. તો સૌથી પહેલા આપણે આને પ્રોસેસ કરશું. તો બાકીનું બધું એઝ ઇટ ઇઝ ટાઈપ કરશું. એ એક્સપોનેન્શિયલ બી મલ્ટીપ્લિકેશન સી માઇનસ ડી પ્લસ ઈ ડિવાઈડ બાય એફ ડિવાઈડ બાય, પહેલા આપણે આને બ્રેક ઓપરેટ કરશું. તો કે જી એચ અને પ્લસ. બરોબર? આને કન્વર્ટ થઈ ગયું એટલે આનું કામ પૂરું. હવે આ એક ટર્મ છે, આ બીજી ટર્મ છે ડિવિઝન. પણ આ બધા ઓપરેશનમાં એક રૂલ યાદ રાખવાનો કે લેફ્ટ ટુ રાઈટ જવાનું. તો અહીંયા 2 ડિવિઝન છે, ડિવિઝન 1 અને ડિવિઝન 2. તો ઘણીવાર આપણી મિસ્ટેક શું થઈ જાય? આ અને આપણે આને પ્રોસેસ કરી દઈએ. પણ સૌથી પહેલા પ્રોસેસ કોને કરવાનું છે? આ ટર્મને પ્રોસેસ કરવાની છે. ક્લિયર? હવે જો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને આઈડિયા આવતો જશે કે બ્રેકેટ પછી પ્રાયોરિટી કોની છે? તો કે એક્સપોનેન્શિયલ ની. તો સાથે સાથે હવે હું એક સ્ટેપ ની અંદર આ 2 કન્વર્ટ કરું છું એટલે થોડીક સ્પીડ આવે. તો કે સ્ટેપ 2. ઓકે, આને કઈ રીતે કન્વર્ટ થાય? એ બી એક્સપોનેન્શિયલ. આ આપણી એક આખી ટર્મ થઈ. આવી પ્રેક્ટિસ રાખજો, નહીતર કન્ફ્યુઝન થતું જશે. મલ્ટીપ્લિકેશનમાં સી માઇનસ ડી પ્લસ. હવે આ ટર્મને કન્વર્ટ કરીએ તો ઈ એફ ડિવાઈડ. આ એક આખી ટર્મ થઈ. એની પછીનું ડિવિઝન એઝ ઇટ ઇઝ થોડુંક મોટું ડિવિઝન કરીએ અને પછી આ ટર્મ લખી દઈએ જી એચ પ્લસ. બરોબર? આની બદલે આને T1 ધારી લો, આને T2 ધારી લો, તો તમારું કામ એકદમ ઈઝી થઈ જાય. તો હવે આપણે નેક્સ્ટ ઓપરેશન કયું છે? તો કે એક તો આ મલ્ટીપ્લિકેશન છે ને એક આ છે. તો પેલા આ ક્લિયર છે. તો આ ફર્સ્ટ ટર્મ અને આ સેકન્ડ ટર્મ, તો આને આપણે ઓપરેટ કરીએ. તો સ્ટેપ 3 એ બી સ્લેશ, બરાબર, એક્સપોનેન્શિયલ પ્લસ સી માઇનસ ડી પ્લસ. હવે આ ઈ એફ, આ એનું ડિવિઝન, પછી આ ટર્મ લખો જી એચ પ્લસ. જો શું કર્યું? આ ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ લખી દીધી આપણે. આ ડિવિઝન પાછળ જતું રહે એટલે જી એચ પ્લસ લખી લીધું. અને હવે આપણો એનો શું થઈ ગયો? સ્લેશ થઈ ગયો. તો હવે કેટલી ટર્મ હતી? આ જે છે એ આપણી આખી એક ટર્મ થઈ ગઈ ને. ક્લિયર? હવે શું છે? આ એક ટર્મ છે, આ બીજી ટર્મ છે, એની વચ્ચે મલ્ટીપ્લિકેશન ની સાઇન છે. પછી આ એક ટર્મ છે, બરોબર, આ આખી ટર્મ થાય, આ ટર્મ થાય અને એની નીચે આ સાઇન આવે. પછી આ બાજુનું આ બાજુનું પ્લસ છેલ્લે આવે.
બરાબર. તો હવે આપણે સ્ટેપ 4 પરફોર્મ કરવાનું છે. શું પરફોર્મ કરવાનું છે આપણે? સ્ટેપ 4. તો કઈ રીતે પરફોર્મ કરશું? યસ, કોઈને આઈડિયા છે? હવે આપણે આની અંદર શું કરશું? સ્ટેપ 4 ની અંદર થોડીક ટ્રાય કરો, પછી હું ટ્રાય સોલ્વ કરાવું. નથી થતું? ઓકે, કોઈ વાંધો નહીં. હવે જો આ એક ટર્મ છે, આ આપણી બીજી ટર્મ છે, તો આ અને આ એની વચ્ચે શું છે? મલ્ટીપ્લિકેશન છે. તો સ્ટેપ 4 શું કરીએ? એ બી. ક્લિયર? હવે આને પાછળ લઈ જવાનું છે, તો સી આવે, બરોબર. અને પછી શું આવે? મલ્ટીપ્લિકેશન આવે. એટલે આ એક આખી ટર્મ બની ગઈ, બરોબર. પછી માઇનસ ડી અને પ્લસ, આને સપોઝ આપણે કહી દઈએ T1. તો હવે કોને કરશું? પેલા માઇનસ અને પ્લસ બે સાઇન છે તમારી પાસે, તો તમે કયા ઓપરેશનને પરફોર્મ કરશો? લેફ્ટ થી રાઈટ જવાનું ને? યસ. કઈ સાઈડ જવાનું? લેફ્ટ થી રાઈટ. તો આ આખું એક ઓપરેશન છે, બરોબર. અને આ શું છે? ડી આપણું બીજું ઓપરેશન છે. ક્લિયર ને? તો હવે આપણે શું કરશું? સ્ટેપ 5 એ બી. ક્લિયર? સી સ્ટાર. હવે શું આવશે? ડી અને માઇનસ. તો ડી આવી ગયો, પછી શું થઈ ગયું? માઇનસ. વચ્ચે કોણ છે? પ્લસ અને T1. હવે સ્ટેપ 6, આ એક ટર્મ, આ બીજી ટર્મ, પ્લસ ક્યાં જાય? પાછળ. એ બી સ્ટાર, સી સ્ટાર, ડી માઇનસ, પછી T1 એટલે ઈ એફ સ્લેશ જી એચ પ્લસ સ્લેશ, અને છેલ્લે શું આવશે? પ્લસ આવશે. ક્લિયર? તો આ આપણો થઈ ગયો કન્ફર્મ આન્સર. હવે બુકની સાથે એકવાર મેચ કરી લઈએ. એ બી સ્ટાર સી પ્લસ ડી માઇનસ ઈ એફ સ્લેશ જી એચ પ્લસ પછી છેલ્લે સ્લેશ, અને પછી અહીંયા જો પ્લસ આવે, બરોબર. બુકની અંદર ત્યાં શું આપ્યું છે? અહીંયા મલ્ટીપ્લિકેશન કરી દીધું છે. એટલે આપણી અંદર બુકની અંદર બી ઘણી વાર શું થાય કે મિસ્ટેક આપેલી છે. પણ જો આ રીતે કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ જાશો ને, તો તમારે કોઈ પ્રોસેસ કરવાની અંદર પ્રોબ્લેમ થશે નહીં. સિમ્પલ કરવાનું છે શું? આ રૂલ ફોલો કરવાના છે. મલ્ટિપલ ઓપરેશન હોય ત્યારે કન્ફ્યુઝ થાય કે કયું ઓપરેશન પહેલા પરફોર્મ કરવું, તો એવા ટાઈમે લેફ્ટ ટુ રાઈટ નો તમારે જે રૂલ છે એ રૂલ ફોલો કરવાનો છે. અને બને ત્યાં સુધી આવી મોટી મોટી ટર્મ લખવાની બદલે T1 T2 T3 એવું જો તમે એઝ્યુમ કરી લો, તો શું થઈ જાય? એકદમ લખવાની અંદર શોર્ટ થઈ જાય. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ લઈએ આપણને, એટલે તમને એકદમ છે ક્લિયરલી સમજાઈ જશે. બહુ મજા આવે એમ છે આ બધા સ્ટેપ્સ, અને રોકડા માર્ક કવર થાય એમ છે. અને 3 થી 4 માર્કની અંદર સમ પૂછાય, એટલે આપણે શું કરવાનું? સૌથી પહેલા આને પ્રાયોરિટી આપી અને એક્ઝામની અંદર આને પહેલા લખી દેવાનું, બરાબર. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે નેક્સ્ટ. a માઇનસ બી ડિવાઈડ ની અંદર સી પ્લસ ડી, સોરી, ડોલર ની અંદર ઈ. ક્લિયર? આ આપણે પરફોર્મ કરવું છે. જોઈ લઈએ રકમ એકવાર. a માઇનસ બી સ્લેશ, પછી રાઉન્ડ બ્રેકેટ ની અંદર સી મલ્ટીપ્લિકેશનમાં ડી. ક્લિયર? પછી શું છે? આ ડોલર સાઇન છે. ડોલર શું ઇન્ડિકેટ કરે છે? એરો કે ડોલર, એ એક્સપોનેન્શિયલ ઇન્ડિકેટ કરે છે. ક્લિયર? તો ડી ડોલર ઈ અને બ્રેકેટ. તો સૌથી પહેલા હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? બ્રેકેટની છે. તો આની અંદર ચેક કરો, બ્રેકેટ છે? હા. તો સ્ટેપ 1 ની અંદર આપણે બ્રેકેટને સોલ્વ કરશું ને. તો સ્ટેપ 1 આ એઝ ઇટ ઇઝ લખી દઈએ, a માઇનસ બી સ્લેશ એઝ ઇટ ઇઝ
બ્રેકેટ. હવે બ્રેકેટની અંદર તમારી પાસે બે ઓપરેશન છે, સ્ટાર અને એક્સપોનેન્શિયલ. તો હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? ઓબ્વિયસલી આની છે. તો સી સ્ટાર એઝ ઇટ ઇઝ લખીએ, ડી ઈ એક્સપોનેન્શિયલ. ક્લિયર? હવે આ આપણી આખી ટર્મ 1 થઈ ગઈ. આ એક ટર્મ, આ બીજી ટર્મ. તો બ્રેકેટની અંદર જે હોય પહેલા પરફોર્મ કરશું ને. તો સ્ટેપ 2 a માઇનસ બી ડિવાઈડમાં. હવે બ્રેકેટની અંદર સૌથી પહેલા ઓપરાંડ કયો છે? સી. પછી ઓપરાંડ કયો છે? તો કે આ ડી ઈ ડોલર. ક્લિયર? આ ઓપરાંડ ટાઈપ કરી દીધો આપણે, આ ઓપરાંડ ટાઈપ કરી દીધો. હવે શું કરવાનું? આ ઓપરેટર છે એને ક્યાં લખશું આપણે? લાસ્ટ ની અંદર લખશું. ક્લિયર થઈ ગયું ને? તો હવે આખી ટર્મ એક થઈ ગઈ આપણી માટે T1. તો આ એક ટર્મ, આ બીજી ટર્મ અને આ ડિવિઝન. જો હવે કન્ફ્યુઝન થાય, સર પેલા a માઇનસ બી કરું કે બી ડિવાઈડ આખી ટર્મ કરી. તો લિસ્ટ ની અંદર જો સૌથી પહેલી પ્રાયોરિટી કોની છે? મલ્ટીપ્લિકેશન, પછી ડિવિઝન, પછી પ્લસ ને માઇનસ. તો ડિવિઝન ની પ્રાયોરિટી હાઈ છે કે માઇનસ ની પ્રાયોરિટી હાઈ છે? બરોબર? તો ડિવિઝન ની પ્રાયોરિટી હાઈ છે ને. તો આપણે શું કરશું? સ્ટેપ 3. સ્ટેપ 3 સૌથી પહેલા a એઝ ઇટ ઇઝ લખશું, માઇનસ b એઝ ઇટ ઇઝ લખશું. આ ટર્મ 1, આ ટર્મ 2. તો ટર્મ 1 કઈ છે? b. ટર્મ 2 કઈ છે? T1. અને આ સ્લેશ છે એ ક્યાં જતો રહે? સૌથી પાછળ જતો રહે. હવે આખી ટર્મ 1, આ ટર્મ 2. તો સ્ટેપ 4 a એઝ ઇટ ઇઝ, b T1 સ્લેશ એઝ ઇટ ઇઝ, અને માઇનસ ક્યાં જતું રહે? પાછળ. હવે આની અંદર T1 ની વેલ્યુ મૂકી દો તો તમારો આન્સર આવી જાય. તો a b, a b. T1 એટલે શું? c d e ડોલર મલ્ટીપ્લિકેશન. પછી શું આવે? T1 પછી ડિવિઝન અને માઇનસ. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. આ શું થઈ ગયો? આપણો ફાઇનલ આન્સર. હવે આન્સર ને આપણે બુક સાથે કમ્પેરિઝન કરાવીએ. a b c d e, a b c d e ડોલર, પછી શું આવશે? મલ્ટીપ્લિકેશન, પછી સ્લેશ અને પછી માઇનસ. તો આ આપણો આખો સમ સોલ્વ થઈ ગયો. હવે આવા તમને કોઈ બી સમ આપે તો તમને આવડે છે ને? એકદમ ઈઝી. તો હવે હું તમને એક હોમવર્ક આપું છું. એ હોમવર્ક ની અંદર જે તમને આપું છું એ તમારે ઘરે ટ્રાય કરવાની છે. બરોબર? અને આજનો લેક્ચર જોઈ અને પછી બધાએ આજે હું અસાઇનમેન્ટ સબમિટ કરું એ અસાઇનમેન્ટની અંદર તમારે આ સમ આખો સોલ્વ કરી અને પછી આ જે સમ છે એ તમારે સ્કેન કરીને પાછો ક્લાસ વર્કની અંદર તમારે સબમિટ કરવાનો છે. ક્લિયર? આજનું તમારું વર્ક છે a પ્લસ બી બ્રેકેટની અંદર બી મલ્ટીપ્લિકેશન સી માઇનસ બ્રેકેટની અંદર m ડિવાઈડ બાય n એક્સપોનેન્શિયલમાં p, ઓકે, મલ્ટીપ્લિકેશનમાં t, ઓકે, મલ્ટીપ્લિકેશનમાં s. ફરીવાર જોઈ લઈએ. a પ્લસ બ્રેકેટની અંદર શું થાય છે? b મલ્ટીપ્લિકેશનમાં c માઇનસ બ્રેકેટની અંદર m ડિવાઈડ બાય n એક્સપોનેન્શિયલ p. આ બ્રેકેટ ક્લોઝ. આ જે છે આખી ટર્મ એને મલ્ટીપ્લિકેશનમાં t. આ જે બ્રેકેટ ઓપન થયો તો એ બ્રેકેટ ક્લોઝ થઈ ગયો અને આખી ટર્મ છે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં છે s. તો આ જે સમ છે એ તમારે બધાએ શું કરવાનું છે? આખો સમ તમારે હોમવર્કમાં કરીને લાવવાનો છે. જો આ સમની અંદર તમને કોઈ ડાઉટ હશે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સમ સોલ્વ કરવાની ટ્રાય કરશું. ઓકે, થેન્ક યુ.